ચોમાસાની આ અઠવાડિયાની શું સ્થિતિ છે અને આવતા અઠવાડિયા માટે શું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ બે તસવીરોના માધ્યમથી આપ સમજો। ચાલુ અઠવાડિયામાં ચોમાસાની સ્થિતિ આ છે। આજે લીલા કલરનો આ પોર્શન જોઈ રહ્યા છો, સાઉથ જે ઇન્ડિયા છે, દક્ષિણ ભારત, ત્યાં ચોમાસાએ કવર કરી લીધું છે, પરંતુ ગતિ નથી મળી રહી અને એટલે જ મહારાષ્ટ્રનો આ પટ્ટો જોઈ રહ્યા છો, ગુજરાત જોઈ રહ્યા છો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ એવા રાજ્યો છે કે જ્યાં હજુ સુધી ચોમાસું નથી પહોંચ્યું। સામાન્ય રીતે 15 જૂન ગુજરાતમાં આગમનની તારીખ હોય છે, પરંતુ 19 જૂન સુધી પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ નથી સર્જાઈ। જો કે આવતા અઠવાડિયે બની શકે કે ગુજરાત આખું કવર થઈ જાય અને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશનો પણ મોટા ભાગનો જે પટ્ટો છે તે ચોમાસું કવર કરી લે। અત્યારે બંગાળની ખાડીમાં જે પવનો છે, અરબ સાગરમાં જે પવનો છે તે ગતિ નથી આપી રહ્યા અને એટલે જ ચોમાસું હજુ સુધી નથી પહોંચ્યું। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોધમાર વરસાદથી ગરનાળું ધોવાયું છે। ધનતેજ સધાપુરા માર્ગને જોડતું ગરનાળું ધોવાયું। સાવલીમાં સતત વરસાદથી ગરનાળું ધોવાયું। માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયું છે। ગામ બે ભાગમાં વહેંચાતા રસ્તો બંધ। ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે। ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં પરેશાની થઈ રહી છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોની મુશ્કેલી વધી ગઈ છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, હજુ તો વિધિવત ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને ત્યારે આ સમસ્યા। બિલકુલ, જો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે, એવામાં જો આ પ્રકારની સ્થિતિ છે તો ચોમાસું જામશે પછી કયા પ્રકારની સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। આ જે પરિણામ જે છે તે ભ્રષ્ટ સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરો છે, જેના કારણે લોકોએ ભોગવવું પડી રહ્યું છે। સાવલીમાં જે વરસાદ પડ્યો એમાં ધનતેજ અને સધાપુરા જે ગામ છે તેને જોડતો જે મુખ્ય માર્ગનું ગરનાળું છે તે તૂટી ગયું છે। હવે દ્રશ્યો જોઈને એક અંદાજો આવશે કે ગ્રામજનોને કેટલી હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે ગામ જે છે તે બે ભાગમાં વેચાઈ ગયું છે। સૌથી વધારે જો કોઈને અસર થવાની હોય તો તે વિદ્યાર્થીઓ છે, ખેડૂતો છે અને નોકરિયાત લોકો છે કે હવે લોકોએ એક છેડેથી બીજા છેડે જવું તો કેવી રીતે જવું તે અસમંજસમાં જે છે તે લોકો અત્યારે મુકાઈ ગયા છે। એટલે વહેલામાં વહેલી તકે આ ગરનાળાનું સમારકામ કરવામાં આવે જેથી રસ્તો જે છે તે રાબેતા મુજબ શરૂ થાય તેવી સ્થાનિકોમાં માંગ છે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અત્યારે માંગણી ઉઠી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે હાલાકી શરૂ થઈ છે। ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર બ્રિજ ડૂબ્યો। કાંકણપુર રામપુરાને જોડતો માર્ગ બંધ થયો। નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થવાની ઘટના પણ બની છે।